નમસ્કાર મિત્રો, સૌ સાથીઓ તેમજ અમૃતકાળમાં પ્રવેશી રહેલ 140 કરોડ આપણે સૌ ભારતીય. હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ. રક્ષાબંધનના પાવન અને પવિત્ર દિવસે આપણે સૌ લોકો રોકાણના માધ્યમથી સુખી, સંપન્ન, સમૃદ્ધ અને ધની બનીએ એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. આજે ફરી એકવાર મારી ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન ચેનલના માધ્યમથી સૌ રોકાણકારોનું હાર્દિક સ્વાગત કરું છું અને એ લોકોને અનુરોધ કરું છું કે જે લોકોએ હજુ સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લે અને આજના આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી કરું છું, કેમ કે અંતમાં મેં મારા આગામી વિડીયોનું ટોપિક અને એની અમુક બાબતો વિશે રજૂઆત કરી છે. મિત્રો, ભારતનું 5મા નંબરનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એટલે કે કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ. આ કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ આવતીકાલથી એક NFOનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે. આવનારા 10 વર્ષમાં ભારતની અંદર સૌથી મોટી કેટેગરી બનનાર આ NFO એટલે કોટક મલ્ટી એસેટ એલોકેટર ફંડ. મિત્રો, આજે આપણે સમજીશું કે આ મલ્ટી એસેટ શું છે, મલ્ટી એસેટમાં રોકાણ કરવું જોઈએ કે નહીં. મિત્રો, નામ પરથી જ ખ્યાલ આવી જશે કે મલ્ટી એસેટ એટલે એવું ફંડ કે એક જ ફંડમાં રોકાણ કરવાથી એક કરતાં વધુ એસેટનો લાભ મળે. મિત્રો, મલ્ટી એસેટ ફંડ અલગ અલગ 4 થી 5 એસેટ ક્લાસની અંદર રોકાણ કરે છે, જેમ કે ઇક્વિટી, ડેટ, સિલ્વર, રિયલ એસ્ટેટ અને ફોરેન ઇક્વિટી. મિત્રો, ઇક્વિટી ફંડ મેનેજરને જ્યારે એવું લાગે કે બજારમાંથી સૌથી સારા પૈસા કમાવવાની તક છે ત્યારે ઇક્વિટીની અંદર વધુ રોકાણ કરે છે, અને ફંડ મેનેજરને જ્યારે એવું લાગે છે કે ડેટ એટલે કે ફિક્સ ઇન્કમ વધુ પરફોર્મન્સ આપશે તો એની અંદર સૌથી વધુ રોકાણ કરે છે. અને જ્યારે ફંડ મેનેજરને ગોલ્ડ અને સિલ્વરમાં ઓપોર્ચ્યુનિટી દેખાય છે ત્યારે 10 થી 15% ગોલ્ડમાં અને સિલ્વરમાં રોકાણ કરે છે. જ્યારે ફંડ મેનેજરને ફોરેન ઇક્વિટીમાં ઓપોર્ચ્યુનિટી દેખાય છે ત્યારે 10 થી 15% ફોરેન ઇક્વિટીની અંદર રોકાણ કરે છે. એટલે આપણે આ એક જ ફંડમાં રોકાણ કરીએ તો અલગ અલગ 5 થી 6 એસેટના આપણને લાભ મળશે. સાથીઓ, ક્યારે કયો એસેટ ક્લાસ પરફોર્મન્સ કરશે ક્યારે આપણને ખ્યાલ આવતો નથી. ઇક્વિટી ક્યારે સારા વળતરો આપશે, ગોલ્ડ ક્યારે સારા વળતરો આપશે, ડેટ ક્યારે સૌથી વધુ પરફોર્મન્સ કરશે, ફોરેન ઇક્વિટીમાં સૌથી વધુ તેજી ક્યારે આવશે, આ મને અને તમને ખ્યાલ નથી આવતો. પણ આ એક એવું ફંડ છે, આ ફંડની અંદર આપણે રોકાણ કરશું તો આવનારા 5 થી 10 વર્ષની અંદર જે એસેટ ક્લાસ સૌથી વધુ પરફોર્મન્સ કરશે એમાંથી આપણને તક લેવાનો લાભ મળશે. મિત્રો, દર વર્ષે અલગ અલગ એસેટ ક્લાસના વિજેતાઓ બદલાતા રહેતા હોય છે. કોઈક વર્ષ ગોલ્ડ સારું પરફોર્મન્સ કરે છે, કોઈક વર્ષ સિલ્વર સારું પરફોર્મન્સ કરે છે, ક્યારેક 2 થી 3 વર્ષ ઇક્વિટી સારું પરફોર્મન્સ કરે છે. મને અને તમને ક્યારે ઇક્વિટીમાં રોકાણ કરવું, ક્યારે ઇક્વિટીમાંથી રોકાણ રિડીમ્શન કરી લેવું, ક્યારે ગોલ્ડમાં પ્રવેશ કરવો, ક્યારે સિલ્વરમાં પ્રવેશ કરવો એનો ખ્યાલ હોતો નથી. આ તમામ 4 થી 5 એસેટ ક્લાસનું એક સાથે સોલ્યુશન આપનાર, સમાધાન કરનાર ફંડ છે મલ્ટી એસેટ. મિત્રો, આવનારા 5 થી 10 વર્ષની અંદર આ કેટેગરી સૌથી વધુ એક્સપાન્ડ થશે અને સૌથી વધુ મોટી કેટેગરી આવનારા 10 વર્ષની અંદર બનશે. મિત્રો, બીજું, ક્યારે કેટલું ઇક્વિટી રાખવું, ક્યારે કેટલું ડેટ રાખવું એ ફંડ મેનેજર અને મોડેલ નક્કી કરશે. એટલે કે બજાર જ્યારે મોંઘું લાગશે ત્યારે ફંડ મેનેજર ઇક્વિટીને ઓછું કરશે અને ડેટમાં વધુ રોકાણ કરશે. જ્યારે બજાર સસ્તું લાગશે ત્યારે ઇક્વિટીનું પ્રમાણ વધારશે અને ડેટનું પ્રમાણ ઘટાડશે. આ ફંડ ડાયનામિકલી એસેટ એલોકેશન થશે, એટલે કે દર અઠવાડિયે ફંડને ફંડ મેનેજર દ્વારા ઇક્વિટી અને ડેટનું એટલે કે બજારનું ઉતાર ચઢાવને માપ કરી અને એનું પ્રમાણ નક્કી કરી અને ઇક્વિટી અને ડેટનું પોર્શન દર અઠવાડિયે નક્કી કરવામાં આવશે. મિત્રો, સૌથી વધુ ઓપોર્ચ્યુનિટી આપનારું ફંડ છે
ઓછામાં ઓછા જોખમ સાથે વધુ વળતરો આપશે. અત્યારે ઓલરેડી કોટક મ્યુચ્યુઅલ ફંડ પાસે કોટક મ્યુચ્યુઅલ ફંડ એસેટ એલોકેશન ફંડ ઓફ ફંડ છે જ, પણ એ ફંડની અંદર ડેટનું ટેક્સેશન છે. આ ફંડ અત્યારે ઇક્વિટી ટેક્સેશન સાથે આવતીકાલથી લોન્ચ થવા જઈ રહ્યો છે. જે કોટક પાસે ફંડ છે અત્યારે એમની પાસે 19 વર્ષનો અનુભવ છે. 19 વર્ષથી આ ફંડ કાર્યરત છે. જે ફંડના છેલ્લા 5 વર્ષના રિટર્ન 17% છે, 10 વર્ષના વાર્ષિક વળતરો 17.5% છે, અને 19 વર્ષથી એટલે કે જ્યારે આ ફંડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી 16%ના વાર્ષિક વળતરો છે. એટલે કે ફંડ મેનેજર પાસે, આ કોટક મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ કંપની પાસે ઓલરેડી 19 વર્ષનો આ કેટેગરીની અંદર મલ્ટી એસેટને મેનેજ કરવાનો બહોળો અનુભવ છે. માટે નમ્ર વિનંતી કરું છું કે આ NFOમાં સૌથી વધુ રોકાણ કરજો. મિત્રો, 50 વર્ષથી ઉપરના રોકાણકારો, જે રોકાણકારોની ઉંમર 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ કે 75 વર્ષ છે, એમના માટે સૌથી સારામાં સારું સોલ્યુશન મલ્ટી એસેટ છે. એક જ ફંડમાં રોકાણ કરો, અલગ અલગ 4 થી 5 એસેટ ક્લાસમાં નો તમને લાભ મળશે. પણ જે રોકાણકારો 50 વર્ષથી નીચેની એજના છે એ લોકોના પોર્ટફોલિયોમાં આ ફંડ બજારની અસ્થિરતાને કાબૂમાં રાખવા માટે આ ફંડ હોવો ખૂબ જ જરૂરી છે. બધા જ પ્રકારના રોકાણકારો આ ફંડમાં રોકાણ કરી શકે છે. એટલે નમ્ર વિનંતી કરું છું કે આ ફંડમાં 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખનું તમે રોકાણ કરી શકો છો. ઓછામાં ઓછા 5 વર્ષ માટે આ ફંડની અંદર રોકાણ કરજો. મિત્રો, અત્યારે મ્યુચ્યુઅલ ફંડના દુનિયાની અંદર 44 મ્યુચ્યુઅલ ફંડની કંપનીઓ છે. એમાંથી 11 મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે મલ્ટી એસેટ ફંડ છે, અને આવનારા 6 થી 12 મહિનાની અંદર બાકીની બધી મ્યુચ્યુઅલ ફંડ કંપની ધીરે ધીરે પોતાની સગવડ પ્રમાણે આ મલ્ટી એસેટ કેટેગરીનો NFO લઈને આવશે. આવનારા 10 વર્ષની અંદર આ કેટેગરીનું સૌથી વધુ વિસ્તાર થશે, અને સૌથી મોટી કેટેગરી, બેલેન્સ એડવાન્ટેજ કરતાં પણ સૌથી વધુ મોટી કેટેગરી આવનારા 10 વર્ષની અંદર બનશે. અને ટોપ 10 AMC એટલે કે ભારતની મોટી 10 એસેટ મેનેજમેન્ટ કંપની અત્યારે સૌથી વધુ બળ અને સૌથી વધુ મહેનત એમના એસેટ એલોકેટર એટલે કે મલ્ટી એસેટ કેટેગરી પાછળ કરી રહી છે. એટલે મારા તમામ રોકાણકારોને નતમસ્તક વિનંતી કરું છું કે આ NFOમાં જરૂર રોકાણ કરજો. સૌથી વધુ આ NFOમાં જે લોકો પોસ્ટ ઓફિસ અને ફિક્સ ડિપોઝિટ બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરે છે એમના માટે બહુ સારો ફંડ છે. આવનારા 5 થી 10 વર્ષની અંદર આ ફંડની અંદર 12 થી 15%ના વળતરો મળી શકે છે. અત્યારે જે કોટક પાસે મલ્ટી એસેટ ફંડ છે એમના 19 વર્ષથી લગાતાર વાર્ષિક 16 વર્ષના વાર્ષિક વળતરો છે. માટે વિનંતી કરું છું કે આ NFOમાં વધુને વધુ રોકાણ કરજો. બીજું કે આવનારા 2 થી 3 દિવસની અંદર મલ્ટી એસેટ કેટેગરી આપણા માટે કેટલી આવશ્યક છે અને આપણે શા માટે રોકાણ કરવું જોઈએ, અને રોકાણ કરશું તો સૌથી વધુ લાભ શેના થશે, એનો વિડીયો આવનારા 2 થી 3 દિવસની અંદર હું પબ્લિશ કરવા જઈ રહ્યો છું. તો વિનંતી કરું છું કે આ આવનારા મારા વિડીયોને પણ તમે જોજો, અને આ વિડીયોને અંત સુધી જોજો તો તમને એક અલગ જ ફાયદો જણાશે મલ્ટી એસેટ કેટેગરીમાં. હું વિજય દબાસિયા, દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.